નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 પ્રકરણ નંબર 1 ભૌતિક જગત ના લેક્ચર નંબર 2 માં આજે આપણે વધારે અગત્યના મુદ્દાઓ, પરીક્ષામાં પૂછાય તેવા મુદ્દાઓનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી ભણી અને આ મુદ્દાઓ તૈયાર કરી લેશો. રોજિંદા જીવનમાં બળો. વિદ્યાર્થી મિત્રો, રોજબરોજના જીવનમાં આપણે વિવિધ પ્રકારના બળોના પરિચયમાં આવીએ છીએ. જેમ કે કોઈ પદાર્થને ઊંચકવો, ફેંકવો, ધકેલવો, ખેંચવો, તોડવો કે મરોડવો હોય તો તે માટે બળની જરૂર પડતી હોય છે, તે આપણે જાણીએ છીએ. બળ અંગે આપણા સામાન્ય ખ્યાલો પૂરતા નથી, પરંતુ ન્યૂટનના ગતિના નિયમો બળ અંગે આપણને સાચો ખ્યાલ આપે છે. રોજિંદા જીવનમાં આપણે ગુરુત્વાકર્ષણ બળનો અનુભવ કરીએ છીએ. તે ઉપરાંત સ્નાયુ બળ એટલે કે આપણા શરીર બળ વડે અનેક કાર્યો આપણે કરતા હોઈએ છીએ. ચાલવું, દોડવું, કૂદવું વગેરે સ્નાયુ બળ વડે થતા કાર્યો છે. તે ઉપરાંત ઘર્ષણ બળ, સંપર્ક બળ, શ્યાનતા બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, ઉત્પ્લાવક બળ, પૃષ્ઠતાણ વગેરે જેવા અનેક પ્રકારના બળો આપણે જુદી જુદી ઘટનાઓમાં જોઈએ છીએ. આ રીતે જોઈએ તો અનેક પ્રકારના બળો કુદરતમાં હોય તેવું આપણને લાગે છે. ઉપરાંત સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં ન્યુક્લિયર બળો, આંતર આણ્વીય એટલે કે બે અણુ વચ્ચે લાગતા બળો તેમજ આંતર પરમાણુય બળો વગેરે પ્રવર્તતા હોય છે, જેનો અભ્યાસ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા બળો અલગ અલગ નથી, પરંતુ કુદરતમાં પ્રવર્તતા માત્ર 4 જ પ્રકારના મૂળભૂત બળોમાંથી ઉદ્ભવેલા હોય છે. તેમાંય આપણે જે રોજિંદા જીવનના બળોની વાત કરી તે તો માત્ર 2 જ બળોની અસરોનું પરિણામ છે. તો કયા છે આ 4 મૂળભૂત બળો તે આપણે જાણીએ. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ ગુરુત્વાકર્ષી બળ. કુદરતમાં પ્રવર્તતા બળોમાં સૌ પ્રથમ છે ગુરુત્વાકર્ષી બળ. બીજું વિદ્યુત ચુંબકીય બળ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. ત્રીજું બળ છે તે છે પ્રબળ ન્યુક્લિયર બળ. અને ચોથું નિર્બળ ન્યુક્લિયર બળ. તો આ 4 જ બળો છે જે કુદરતી રીતે પ્રવર્તે છે. બાકી બધા જ બળો આ 4માંથી કોઈને કોઈ બળનું પરિણામ હોય છે. આપણે આ 4 બળો વિશે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. 4 ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ તેમજ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના હોય, તમારે તેને ખાસ સમજી અને તૈયાર કરી લેવાના છે. સૌ પ્રથમ ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ. ગુરુત્વાકર્ષણ બળ. વિદ્યાર્થી મિત્રો, આ બળ સામાન્ય રીતે પદાર્થના દ્રવ્યમાનને લીધે ઉદ્ભવતું બળ છે. કોઈ પણ દ્રવ્યમાન ધરાવતા 2 પદાર્થો વચ્ચે ઉદ્ભવતા પરસ્પર આકર્ષણ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. આ એક સાર્વત્રિક બળ છે, એટલે કે ખૂબ વ્યાપક અને દૂર દૂરના અંતર સુધી લાગનારું બળ છે. તેની અવધિ પણ ખૂબ મોટી એટલે કે અનંત જેટલી હોય છે. વિશ્વનો કોઈ પદાર્થ જે દળ ધરાવે છે
તે દરેક પદાર્થ આ બળથી બાકાત રહી શકતો નથી. વિશ્વનો દરેક પદાર્થ અન્ય પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે તેમજ બીજા પદાર્થ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ અનુભવે છે. પૃથ્વી પરના બધા જ પદાર્થો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં હોવાથી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. આપણે પણ જમીન પર સ્થિર રહીએ છીએ, ચાલીએ છીએ, ઉડી નથી શકતા. તેનું કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. પૃથ્વીની આસપાસ ચંદ્ર તથા અન્ય કૃત્રિમ ઉપગ્રહોનું પરિભ્રમણ તેમજ સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહો જેવા કે મંગળ, શુક્ર વગેરે તેનું પરિભ્રમણ, ઉપરાંત પૃથ્વી પર મુક્ત પતન પામતા પદાર્થો, આપણે ફેંકીએ તેવા પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થો વગેરેની ગતિ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા નિયંત્રિત હોય છે. વિશ્વની વિશાળ સ્તરીય ઘટનાઓ જેવી કે તારા વિશ્વ, તારામંડળો, આકાશગંગા, સૂર્યમંડળો વગેરે તેમની આંતરક્રિયાઓમાં પણ ગુરુત્વાકર્ષી બળની મહત્વની ભૂમિકા રહેલી છે. આ બધા જ મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી લેશો. પરીક્ષામાં 2 માર્કમાં ગુરુત્વાકર્ષણ બળ વિશે નોંધ પૂછાય ત્યારે તમારે તે લખવાના હોય છે. બીજું બળ છે વિદ્યુત ચુંબકીય બળ. 2 વિદ્યુતભારિત કણો વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ કહે છે. વિદ્યુતભારિત કણો વચ્ચે બળ 2 રીતે લાગે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યુતભારો સ્થિર સ્થિતિમાં હોય તો આવા સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત ચુંબકીય બળ અથવા તો વિદ્યુત બળ કુલમ્બના નિયમની મદદથી જાણી શકાય છે. આ બળ વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષી પ્રકારનું અને સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી પ્રકારનું હોય છે. જો વિદ્યુતભાર ગતિમાં હોય તો તે ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે, એટલે કે પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉપજાવે છે. જો કોઈ ગતિમાન વિદ્યુતભાર આવા ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર વડે તેની પર બળ લાગશે. એટલે કે એક ગતિમાન વિદ્યુતભાર બીજા ગતિમાન વિદ્યુતભાર પર બળ લગાડી શકે છે. આ બળ ચુંબકીય અસરને આભારી હોવાથી તેને ચુંબકીય બળ કહેવાય. વિદ્યુત અને ચુંબકીય બળોની અસરો એકબીજાથી અલગ કરી શકાય તેવી નથી, કારણ કે બંને માટે સ્થિર કે ગતિમાન વિદ્યુતભાર જ જવાબદાર છે. તેથી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અસરો સંયુક્ત રીતે વિદ્યુત ચુંબકીય બળ નામથી ઓળખાય છે. વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુ અંતરીય બળ છે, એટલે કે તેની અવધિ અનંત અંતર સુધી હોય છે. સૈદ્ધાંતિક રીતે અનંત અંતર સુધી આ બળ લાગી શકે. આ બળને લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી, એટલે કે શૂન્યાવકાશમાં પણ આ બળ લાગી શકે છે. ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ ખૂબ જ વધારે, એટલે કે 1036 ગણું વધારે પ્રબળ હોય છે, જેની નોંધ લેશો. ત્રીજું બળ છે પ્રબળ ન્યુક્લિયર બળ અથવા તો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખવા માટે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જવાબદાર છે. જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ન હોય તો ધન વિદ્યુતભારિત પ્રોટોન એકબીજાની ખૂબ નજીક હોવાથી
તેમની વચ્ચે વિદ્યુત અપાકર્ષી બળ લાગે અને ન્યુક્લિયસ બને જ નહીં, પરંતુ આ અપાકર્ષી બળને પણ ઓવરટેક કરતું વધારે પ્રબળ એવું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તે પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખી અને ન્યુક્લિયસને સ્થાયી બનાવે છે, તેને સ્થિરતા બક્ષે છે. બધા જ મૂળભૂત બળોમાં આપણે જે 4 બળોની વાત કરીએ છીએ તેમાં આ બળ સૌથી વધારે પ્રબળ છે. વિદ્યુત ચુંબકીય બળ કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લગભગ 100 ગણું વધારે પ્રબળ હોય છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવા માટે વિદ્યુત ભારની જરૂર નથી, એટલે કે વિદ્યુત ભાર વિહીન કણો પણ આ બળની અસર અનુભવી શકે છે. જેમ કે ન્યુક્લિયસમાં રહેલા 2 પ્રોટોન 2 ન્યુટ્રોન કે પછી પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે આ બળ સમાન રીતે લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રોટોન વિદ્યુત ભારિત કણ છે, જ્યારે ન્યુટ્રોન વિદ્યુત ભાર વિહીન કણ છે. તેમ છતાં પ્રબળ ન્યુક્લિયર બળ લાગવા માટે તેનાથી કોઈ ફેર પડતો નથી. પ્રોટોન અને ન્યુટ્રોન સમાન રીતે એકબીજા પર આ બળ લગાડતા હોય છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ ખૂબ જ સૂક્ષ્મ ન્યુક્લિયસના પરિમાણના ક્રમની, એટલે કે 10⁻15 મીટર જેટલી હોય છે. આટલા અંતર કરતાં વધારે અંતરે રહેલા કણો વચ્ચે પ્રબળ બળ લાગી શકે નહીં. 2 પ્રોટોનને જો આનાથી વધારે અંતરે ગોઠવીએ તો તેમની વચ્ચે વિદ્યુત અપાકર્ષી બળ લાગશે, પરંતુ પ્રબળ ન્યુક્લિયર બળ તેમની વચ્ચે લાગી નહીં શકે. પ્રોટોન અને ન્યુટ્રોન બંને ક્વાર્ક્સ નામે ઓળખાતા વધારે મૂળભૂત ઘટકોના બનેલા છે તેમ કહેવાય છે, અને કદાચ પ્રબળ બળનું કારણ પણ આ ક્વાર્ક્સ નામના કણોમાં રહેલું હોઈ શકે છે. નિર્બળ ન્યુક્લિયર બળ. વિદ્યાર્થી મિત્રો, નિર્બળ ન્યુક્લિયર બળ એ બહુ મર્યાદિત ઘટનામાં જોવા મળતું બળ છે. ન્યુક્લિયસ અસ્થાયી હોય ત્યારે તેમાંથી આલ્ફા, બીટા, ગામા જેવા કણોનું ઉત્સર્જન થતું હોય છે. ન્યુક્લિયસમાંથી જ્યારે બીટા કણનું ઉત્સર્જન થાય, બીટા કણ એટલે એક પ્રકારનો ઇલેક્ટ્રોન જ સમજીશું આપણે, તો બીટા કણના ઉત્સર્જન દરમિયાન આ બળનું અસ્તિત્વ જોવા મળે છે. ન્યુક્લિયસમાંથી જ્યારે ધન કે ઋણ બીટા કણનું ઉત્સર્જન થતું હોય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉપરાંત વિદ્યુતભાર રહિત એવા ન્યુટ્રિનો નામના સૂક્ષ્મ કણનું ઉત્સર્જન થતું હોય છે. તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો વચ્ચેની આંતરક્રિયા તે નિર્બળ બળ વડે સમજાવી શકાય છે. વીક ન્યુક્લિયર બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં થોડું વધારે પ્રબળ હોય છે, પરંતુ સ્ટ્રોંગ અને વિદ્યુતચુંબકીય બળ કરતાં ઘણું નિર્બળ હોય છે. વીક ન્યુક્લિયર બળની અવધિ સ્ટ્રોંગ બળ કરતાં પણ ઓછી, અત્યંત સૂક્ષ્મ એટલે કે 10⁻16 મીટરના ક્રમની હોય છે, તે યાદ રાખશો. વિદ્યાર્થી મિત્રો, બધા જ બળો 2 માર્કની ટૂંક નોટ સ્વરૂપે પૂછી શકાય. તો બધા જ 4 બળો વિશે અગત્યના મુદ્દા 5-7 મુદ્દા લખી શકાય તે રીતે તેને તૈયાર કરી લેવા. આપણે જે મૂળભૂત બળોની વાત કરી તેમની સરખામણી દર્શાવતું એક ટેબલ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તેની એકવાર આપણે ચર્ચા કરી લઈએ. ગુરુત્વાકર્ષણ બળ જે સૌથી નબળું છે,
ચારેમાંથી કોઈ એક બળ, ધારો કે પ્રબળ ન્યુક્લિયર બળને જો એક મૂલ્ય એનું ધારી લેવામાં આવે તો તેની સાપેક્ષે વિદ્યુત ચુંબકીય બળનું મૂલ્ય 10⁻² ઘાત થશે. વીક ન્યુક્લિયર બળ 10⁻13 ઘાત અને ગુરુત્વાકર્ષી બળ સૌથી નિર્બળ -10⁻38 ઘાત જેટલું મળે. આ સાપેક્ષ કિંમતો છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં આમાંની કોઈ એક કિંમત અથવા બેનો ગુણોત્તર પૂછી શકાય ટૂંકા પ્રશ્ન સ્વરૂપે, તો સાપેક્ષ મૂલ્યો યાદ રાખશો. અવધિની આપણે વાત કરી હતી તેમ ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ બંને ગુરુ અંતરીય બળો છે અને તેમની અવધિ અનંત હોય છે. જ્યારે વીક ન્યુક્લિયર બળ અને પ્રબળ ન્યુક્લિયર બળ સૂક્ષ્મ અવધિ ધરાવતા બળો છે. તેમની અવધિ અગાઉ ભણ્યા તેમ ન્યુક્લિયસના ક્રમની અને તેનાથી પણ નાની હોય છે. ગુરુત્વાકર્ષી બળ વિશ્વના બધા જ દળ ધરાવતા પદાર્થો વચ્ચે ઉદ્ભવે છે. જ્યારે વીક ન્યુક્લિયર બળ હમણાં વાત કરી તેમ માત્ર કેટલાક જ મૂળભૂત કણો, ખાસ કરીને ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ એટલે કે હલકા મૂળભૂત કણો, પ્રાથમિક કણો વચ્ચે ઉદ્ભવતું બળ છે. વિદ્યુત ચુંબકીય બળ તમામ વિદ્યુતભારિત કણો વચ્ચે લાગી શકે છે. સ્થિર હોય કે ગતિમાન હોય તેમની વચ્ચે લાગશે. જ્યારે પ્રબળ ન્યુક્લિયર બળ ભારે ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન જેવા પ્રાથમિક કણો જે ઇલેક્ટ્રોન કરતાં ભારે છે તેમની વચ્ચે પ્રબળ ન્યુક્લિયર બળ લાગતું હોય છે. બળોનું એકીકરણ. એકીકરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જો ધ્યાન આપો તો શબ્દ સ્વયં સ્પષ્ટ છે. એકીકરણ મતલબ અનેકમાંથી એક તરફ જવું તેવો મતલબ થાય. અત્યારના ભૌતિક વિજ્ઞાનના સંશોધનનો આ મૂળભૂત મુદ્દો છે, અગત્યનો મુદ્દો છે. ઘણા બધા સંશોધનો આ દિશામાં ચાલુ છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો તેમજ ગતિના નિયમો તેણે આપ્યા. આ નિયમો પૃથ્વી પરના પદાર્થો એટલે કે ભૂમિગત પદાર્થો અને અવકાશીય પદાર્થોને સમાન રીતે લાગુ પડે છે. તો આ રીતે ભૂમિગત ગતિ વિજ્ઞાન યંત્રશાસ્ત્ર અને અવકાશીય યંત્રશાસ્ત્ર બંને પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે અને એક જ નિયમો પર, એક સરખા નિયમો પર આધારિત છે તેવું ન્યૂટને સાબિત કર્યું. અને એમ જોઈએ તો ભૂમિગત અને અવકાશીય પ્રભાવ ક્ષેત્રોને તેણે એકત્રિત કર્યા. માઇકલ ફેરેડેએ ચુંબકીય ફ્લક્સના ફેરફારથી વિદ્યુત ઉત્પન્ન કર્યો અને તે રીતે તેણે વિદ્યુત અને ચુંબકીય બાબતો એકબીજા સાથે જોડાયેલી છે તેવું સાબિત કર્યું. તેથી સંયુક્ત રીતે વિદ્યુત ચુંબકત્વ નામનું વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું. મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ કરી. પ્રકાશ એ પણ એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ છે તેમ સાબિત થયું. તે પરથી પ્રકાશશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ચુંબકત્વનું એકબીજા સાથેનો સંબંધ પ્રસ્થાપિત થયો. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય બળ અને વીક બળ જેની આપણે થોડીવાર પહેલાં વાત કરી, આ બંને બળો પણ એક જ સામાન્ય પ્રક્રિયા ઇલેક્ટ્રોવીક ઇન્ટરેક્શન અથવા તો ઇલેક્ટ્રોવીક બળના જ વિવિધ પાસા છે તેવું કેટલાક વૈજ્ઞાનિકો માની રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે વાસ્તવમાં જુદી જુદી લાગતી બાબતો કેટલીક મૂળભૂત અને એક જ બાબતના અલગ અલગ પાસાઓ હોઈ શકે છે. આ પ્રકારની પ્રક્રિયા તેને બળોનું એકીકરણ કહે છે. બળ અને અન્ય થિયરી કે સિદ્ધાંતો તેની અંદર રહેલી સામાન્ય બાબતો શોધવાની દિશામાં વૈજ્ઞાનિકો હજી પણ પ્રયત્નશીલ છે. આ દિશામાં કેટલી સફળતા મળી તે આપણે એક ચાર્ટ, એક ટેબલ દ્વારા જોઈએ જે તમારા પુસ્તકમાં આપેલું છે.
બળોના એકીકરણમાં અત્યાર સુધીમાં કેટલી પ્રગતિ મળી? આપના પાઠ્યપુસ્તકમાં આપ જોઈ શકશો, થોડી વાર પહેલાં વાત કરી તેમ આઇઝેક ન્યૂટને ભૂલોક એટલે કે પૃથ્વી પરની બાબતો અને આકાશીય મતલબ કે સેલેસ્ટ્રિયલ અને એસ્ટ્રોનોમિકલ મિકેનિક્સ એનું એકીકરણ કર્યું. મતલબ કે આ બંને બાબતોને સામાન્ય નિયમોથી જોડી અને બંને એકબીજાથી અલગ નથી તેમ સાબિત કર્યું. તે જ રીતે ઓર્સ્ટેડ જેણે વિદ્યુત પ્રવાહમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેવી શોધ કરી હતી, જ્યારે માઇકલ ફેરેડે જેણે ચુંબકીય ક્ષેત્રના ફેરફારોથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી બતાવ્યો. આ બંને શોધો બતાવે છે કે વિદ્યુત અને ચુંબકીય બાબતો અલગ નથી પરંતુ એકબીજા સાથે જોડાયેલી છે અને વિદ્યુત ચુંબકત્વ એવી સંયુક્ત અસરના અલગ અલગ પાસા છે તેમ કહી શકાય. જેમ્સ ક્લાર્ક જેણે વિદ્યુતીય, ચુંબકીય અને પ્રકાશશાસ્ત્રનું એકીકરણ કર્યું. તેણે વિદ્યુત ભારોના ફેરફારથી તેની ગતિ વડે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી બતાવ્યા. મતલબ કે આ બધી બાબતો એકબીજા સાથે જોડાયેલી છે તેમ પ્રસ્થાપિત થયું. તે ઉપરાંત આપણે વાત કરી તેમ જુદા જુદા ઘણા વૈજ્ઞાનિકોએ વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ તે બંને પણ ઇલેક્ટ્રોનિક નહીં વિદ્યાર્થી મિત્રો, પણ ઇલેક્ટ્રોવીક બળના જ અલગ અલગ પાસા છે તેમ દર્શાવેલું છે. ઇલેક્ટ્રોવીક બળના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી તે પણ સાયમન અને બીજા વૈજ્ઞાનિકોએ કરેલી. તો આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બધા જ અલગ અલગ દેખાતા બળો વાસ્તવમાં બહુ ઓછા બળોના જ એના પરિણામો છે અને તેમાંથી ઉદ્ભવે છે. આ પ્રક્રિયા બળોના એકીકરણ તરીકે ઓળખાય. આજનું હોમવર્ક નોંધી લઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને આપણે જે 4 બળો વિશે વાત કરી તે ચારેય બળો ટૂંક નોંધ તરીકે પૂછાતા હોય છે. અથવા કોઈ એમ પૂછે કે ગુરુત્વાકર્ષણ બળ વિશે નોંધ લખો અથવા તો ગુરુત્વાકર્ષણ બળ સમજાવો, તો તેનો મતલબ એ સરખો જ થશે. તો ચારેય બળ ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ વિશે આપ 5-7 મુદ્દા અગત્યના તૈયાર કરી લેશો. તે ઉપરાંત બળોના એકીકરણ વિશે 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. તો તે વિશે પણ આપણે 4-5 મુદ્દા લખી શકીએ તેવા તૈયાર કરી લઈશું. આ ચારેય ટૂંક નોંધ અને બળોનું એકીકરણ આ 5 મુદ્દા વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં એકવાર વાંચી અને નોટબુકમાં તેના જવાબ લખી લેશો.